નિશ્ચય અને અતિદ્રઢ નિશ્ચય, એમાં બે માં ડિફરન્સ શું? અતિદ્રઢ નિશ્ચય વાળા જનૂન હોય, આજ્ઞાનું જનૂન. પોતાનો ગમે એવો સ્વભાવ મૂકવો હોય તો કઈ એમને તો થોડું મુકાય, જનૂન ચડી ગયું હોય એટલે પોતાનો સ્વભાવ હોતે મૂકી. અને પછી આગળ ક્યાંક કહેતા હતા ને સદગુણ સામે પોતાનો અવગુણ લે, ભગવાનના ભગત નો લે નહીં. અને ગમે એવો ત્યાગી હોય ને પ્રવૃત્તિ માર્ગ ની ક્રિયા કરાવે તો રાજી થકો કરે, કચવાય ને. કથા વાર્તા બેને હાલે નહીં. પોતાના ખામી હોય કઈક તો પણ એના વિના રહેવાય નહીં. ભગવાનને અને ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જ ક્રિયાને કરે એવું હોતે એવું ને, એવું હોય. અતિ દ્રઢ નિશ્ચય છેલ્લે હાવ. અને ત્રીજું એ લક્ષણ છે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. એટલે શું? સંત વિના ઘડી માત્ર રહેવાય નહીં એટલે શું? એની સેવા કર્યા વિના રહેવાય નહીં. કથા, વાર્તા, કીર્તન, ભજન કર્યા વિના રહેવાય નહીં. અને સેવા કર્યા વિના રહેવાય. ભજન તો આપણે ઉચકાવે કોક તો કરીએ કે રહેવાય નહીં. કોક ઉચકાવે આપણને તો એ વળી પાછા 2-4 દી 15 દી આરતી ભોગી જાય. અને વળી પાછા ન ઉચકાવે તો બેસી જાય. આમાં તો નિશ્ચય ની વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાન નો નિશ્ચય હોય તો એનાથી ભજન કર્યા વિના રહેવાય નહીં. ઘડી માત્ર અને સંત ની સેવા કર્યા વિના, ભગવાનના ભગત ની સેવા કર્યા વિના રહેવાય નહીં. એટલે એનો પાકો નિશ્ચય માનવો. અને અતિ દ્રઢ નિશ્ચય, મારી પાકો નિશ્ચય, અતિ દ્રઢ નિશ્ચય અને કાચો નિશ્ચય. અને કાચા માંથી અતિ દ્રઢ માં જવું હોય તો શું કરવું, એ સવાલ છે. એક્સ્ટ્રા કરે, એક્સ્ટ્રા સેવા કરે તો એ વાત સાચી હશે. લગભગ સદગુણ સ્વામી ની વાત સાચી હશે એવું લાગે. તમે શું કહો કે સ્વામી એક્સ્ટ્રા સેવા કરે કે શું કરે? શું કરવું ભાઈ? જેને અતિ દ્રઢ નિશ્ચય હોય એના વચનમાં વિશ્વાસ રાખીએ ને. આમાં મહારાજે શું કીધું? વચનાવર્તમાં શું કીધું? તત્વે કરીને જાણવા એમ એ કીધું. બીજું શું કીધું? જેને કરીને પાકો નિશ્ચય થાય એ અમે હવે કહીએ એવું કીધું ને. તત્વે કરીને જાણે તો એને નિશ્ચય છે એ અતિદ્રઢ. તત્વે કરીને એમાં પેલું અને છેલ્લું વાંચો છે હવે શરૂઆતનું લ્યો. અમે હવે એમ કે મહારાજ કીધું ને એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો હવે છેલ્લું વાંચો. તત્વે કરીને જાણી લીધા પછી એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ. હજી થોડીક આગળ ડેલીટી વાંચો તો એમાં. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે
ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી? પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે, અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે, તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવાને સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. એટલે એને દ્રઢ નિશ્ચય, અતિ દ્રઢ નિશ્ચય થાય. એવું હોત લગભગ એકાદ વાક્ય આવ્યું હતું મારે કે પણ એનો અતિ દ્રઢ નિશ્ચય થાય તત્વે કરીને. તત્વે કરીને જાણવું એટલે શું? બીજા તત્વો કરતા ઇતર વિલક્ષણ હું ભાઈ તત્વે કરીને તમે કેમ જાણો? તત્વે કરીને તત્વે કરીને જાણવું એટલે શું? ભગવાનની મોટાઈ જાણવી, ભગવાનની શક્તિ જાણવી, ભગવાનનો પ્રભાવ જાણવો, ભગવાનની સૂક્ષ્મતા જાણવી. ભગવાનની સૂક્ષ્મતા, ભગવાનની વ્યાપકતા એની ઈચ્છ્યો ને ખાસ. સૂક્ષ્મતા ની વ્યાપકતા બે ત્રણ વાના મારે જ કીધા. મોટાઈ જાણવી, સૂક્ષ્મતા જાણવી, એનું કારણ પણ જાણવું, એનું શુદ્ધપણું જાણવું. જે સૂક્ષ્મ હોય એ કારણ હોય અને શુદ્ધ હોય, કાર્યમાં વ્યાપક હોય, એટલે અને એક એક થી બળવાન હોય. પછી પ્રકાશક હોય, નિયામક હોય, એ બધા ચેતનમાં કીધું. ઓલામાં બધા જળમાં આ બધું હોય. અને જે જેનું કારણ હોય એ એના કરતા વધારે સૂક્ષ્મ હોય અને મોટું હોય. સૂક્ષ્મ હોય અને મોટું હોય. મોટું હોય તો બળવાન બહુ હોય. એક એક થી બળવાન બહુ હોય અને કારણ હોય, નિયામક હોય. એટલે બધા જે મહાપુરુષ ને પ્રધાન પુરુષ ને એના એક કારણ હોય એ એના નિયામક હોતે હોય, અને એનાથી બળવાન હોતે હોય, અને એનાથી પ્રભાવશાળી હોય. બધા કીધું એવું જાણે ત્યારે એને નિશ્ચય તત્વે કરીને થાય. 5-6 મુદ્દા કીધા મારે. પણ અતિ દ્રઢ નિશ્ચય વાળાના લક્ષણો જે કીધા એ જ ઉપાય હોતે કહેવાય. લક્ષણ અને ઉપાય એ બે એક હોય. એવું મને કરવા એટલે તત્વે કરી નિશ્ચય મને થવા. આજ્ઞાનું જનૂન એને ચડે, સ્વભાવને પોતાની પ્રકૃતિ બદલાવવાનું જનૂન ચડે. મારે મારી પ્રકૃતિ બદલાવવી છે. પેલા તો પોતાની પ્રકૃતિ આઈડેન્ટિફાય કરે અને પછી પોતાની પ્રકૃતિને બદલાવવાનું જનૂન કરે. પછી ભગવાનને ભગવાનના ભક્તની સેવાનું જનૂન હોય. અને બીજું શું કીધું? ભગવાન કથા, વાર્તા, કીર્તન, ભજન, ભજનનું જનૂન કરે તો એને ઓલો નિશ્ચય હોય તો પાક્કો નિશ્ચય થાય, અતિ દ્રઢ નિશ્ચય થાય. આ મારા છે એવું મમત્વ બંધાય એ નિશ્ચયની વ્યાખ્યા. સ્વામિનારાયણ ભગવાન મારા છે, હવના હૈયારા નહીં, મારા એકલાના છે એવું જેને મમત્વ થાય, મમત્વને નિશ્ચય કહેવાય. આપણે ઓલી સિરીઝ નથી સાંભળી ને તમે? એની સિરીઝ છે. આ વસ્તુ છે એને જાણવું કહેવાય. આ પુસ્તક છે, ઘોડી છે, માઇક છે, એને બધું જાણવું એમ કહેવાય, જાણી કહેવાય. એટલે જાણ્યા પછી એમાં કે નાના મોટું હોય એને વિવેક કહેવાય.
નોખું નોખું હોય તો ઠીક છે, એને જાણવું જ કહેવાય એમ. પણ 4-5 પુસ્તક પડ્યા હોય તો આ વચનામૃત છે, આ સ્વામીની વાતું છે, આ ઓલું છે, એ જાણ્યું કહેવાય. પણ એકની એક જ ટાઈપની બધી વસ્તુ હોય ને એમાં હારી મોળી ક્વોલિટી જાણવી એનું નામ વિવેક કહેવાય. એક જ ટાઈપની વસ્તુ હોય અને એમાં કોઈ આ બધા કોલેજિયન છે પણ એના એટલા ટકા આ બધા વિદ્યાર્થી છે. એક ક્લાસના વિદ્યાર્થી હોય સાયન્સ વાળા, એ બધા વિદ્યાર્થી હોય, એમાં કઈ નંબર હોય કે નહીં? એમાં નંબર હોય ને, આ પહેલો નંબર ને આ છેલ્લો નંબર, તો એને કહેવાય વિવેક. એને વિવેક કહેવાય. અને વિવેક પછી ડિફરન્સ આવે એમ. ઓલો 35% પાસ થતો હોય ને ઓલો 10 માંથી 10 લેતો હોય પોઈન્ટ, 100% લેતો હોય, તો એને ડિફરન્સ હોય એને મહિમા કહેવાય. ડિફરન્સ હોય ને એને મહિમા કહેવાય. રૂપિયો ને ડોલર એનો કેટલો ડિફરન્સ? 67 રૂપિયા, તો એટલું એને ડોલર નો મહિમા કહેવાય. ડોલર નો મહિમા શું છે? મહિમા શું કહેવાય? એના કરતા 67 ટાઈમ બળવાન છે. ખરીદ શક્તિ વધારે છે. એની ખરીદ શક્તિ રૂપિયાની જે હોય એના કરતા ડોલરની ખરીદ શક્તિ કેટલી વધારે છે? એ માણસમાં કામ કરવાની શક્તિ હોય તો માણસને કામ કરવાની શક્તિથી મપાય કે આનામાં આટલું કામ કરવાની શક્તિ છે. આ સ્વામીજી નકરો થાળ ધરાવી શકે, બીજું કઈ ન કરી શકે. તો એને ઉપરથી એનો મહિમા. મહારાજની હું સેવા કરીએ કે તો એનો એને મહિમા કહેવાય. વિવેક એટલે ખાલી ડિફરન્સ બોલો એમ કે આ વસ્તુ છે ને આ વસ્તુ એમ નોખી જાણવી એનું નામ જ વિવેક કહેવાય. એની કિંમત થોડીક આપવી. જાણવું અને વિવેક એમાં બેમાં ડિફરન્સ શું આવશે? પૃથક્કરણ કરવું એને વિવેક કહેવાય. સામાન્ય રીતે જાણવું કે આ પદાર્થ છે એને જ્ઞાન કહેવાય. એકની એક વસ્તુ હોય એમાં જે ડિફરન્સ જાણવો એનું નામ વિવેક કહેવાય. અને ડિફરન્સને એકદમ નોખો આઈડેન્ટિફાય કરવો એનું નામ મહિમા કહેવાય. સોર્ટિંગ કરવું એનું નામ વિવેક કહેવાય. આ ક્વોલિટીનું છે એમાં મૂકી દેવું, આ ક્વોલિટીનું છે એમાં મૂકી દેવું, એનું નામ વિવેક કહેવાય. સોર્ટિંગ વિભાગ. અને ડિફરન્સ મેળવવો એનું નામ મહિમા કહેવાય. એટલે એકબીજાને એની ઓલી સાઈડ ઓડી જતી હોય તો જ થાય. ડિફરન્સમાં અને વિવેકમાં ડિફરન્સ થયા વિના તો શોર્ટિંગ થાય, પણ શોર્ટિંગ થાય એટલે પછી શોર્ટિંગ થયા પછી કરી નાખે, શોર્ટિંગ કરી નાખે, પણ કમ્પેરિઝન ન કરી હોય. ખાલી શોર્ટિંગ કરે તો એને વિવેક કહેવાય. અને કમ્પેરિઝન કરે, એક જ જાતના બે વાના હોય અને કમ્પેરિઝન કરે, બે કરન્સી જ કહેવાય. રૂપિયો અને ડોલર બે કરન્સી કહેવાય, પણ એની કમ્પેરિઝન કરે તો એને મહિમા કહેવાય. આ ડોલર છે ને આ રૂપિયો છે ને આ પાઉન્ડ છે ને એને બે નોખા નોખા કર્યા હોય તો એને વિવેક કહેવાય. એને વિવેકમાં ખાલી આઈડેન્ટિફાઈ જ કરવાનું હોય અને મહિમામાં કમ્પેરિઝન હોતે કરવાની. આઈડેન્ટિફાઈ કરી અને બે વસ્તુની કમ્પેરિઝન કરવી પડે તો એને મહિમા કહેવાય. અને મહિમા જાણે એટલે પછી માણસને એમ થાય કે આ મહિમા બહુ સારો, આ વસ્તુ બહુ સારી છે તો હું એને મારા અંડરમાં કરી લઉં, મારી બનાવી લઉં, એને કહેવાય નિશ્ચય. એટલે ભગવાન છે, આ તો બધી વસ્તુની વાત કરી, પણ
બે વસ્તુ બે જણા હોય ને ઓલે પણ ભણતા હોય ગામડાની શાળામાં, પેલા ભણતા હોય, પછી નરેન્દ્ર મોદી છે એ પીએમ થઈ જાય અને આ ગામડામાં ઓલો સરપંચ થાય, તો સરપંચ શું ટ્રાય કરે? શું ટ્રાય કરે? એની હારે કઈક હાંધો જોડવાનો ટ્રાય કરે. અંબે પેલા ભણતા અને ત્યારે તો હું એને લેસન કરાવી દેતો. એની નોટો ક્યારે ન લખી હોય ત્યારે હું લખાવી દેતો. એ શેની ટ્રાય છે? સંબંધ બાંધવાનો. સંબંધ બાંધવાની. મારે એની હારે પ્રાઇવેટ રિલેશન છે. એને પ્રાઇવેટ રિલેશન સ્થાપિત કરી દેવું એનું નામ નિશ્ચય. નિશ્ચય કહેવાય. તમારે મહારાજને કઈ પ્રાઇવેટ રિલેશન છે કે નહીં? એ તમે બે જ સમજો, બીજા કોઈ ન સમજે એમ. એવું કઈ પ્રાઇવેટ રિલેશન છે તો એને નિશ્ચય થયો કહેવાય. અને પ્રાઇવેટ રિલેશન ન હોય ને જનરલ રિલેશન રાખતા હોય તો નિશ્ચય ન થયો કહેવાય. પ્રાઇવેટ રિલેશન હોય તો આ પછી દિલ્હી જાય તો પેલા હામાં આવે, આવો આવો સોફામાં બેહારે, એને ઘેરે જાય તો હામાં તો એરપોર્ટ ન આવે પણ ઘેરે ગયા હોય તો આ મોકલે ચિઠ્ઠી કે ફલાણો તમારો ક્લાસમેટ આવ્યો છે મળવા, તો યસ ઓકે કે ઓકે. એવો કઈ પ્રાઇવેટ રિલેશન મહારાજ ને રાખ્યો છે? જનરલ નહીં. એની સભામાં હું સાંભળવા ગયો હતો, સાંભળવા તો લાખ માણસો આવ્યા હતા અને પ્રવચન બહુ એને સારું કર્યું હતું, મને બહુ ગમ્યું. તો કઈ પ્રાઇવેટ રિલેશન ન કહેવાય. પ્રાઇવેટ રિલેશન તો તમને ઈ મને ઓળખવા, તો પ્રાઇવેટ રિલેશન. પણ તમે પેલા એપ્લાય કરો કઈક એવું તો એ રિલેશન ને યસ ઓકે કે. તો તમે એવું મહારાજ ને પ્રાઇવેટ રિલેશન શું કર્યું? તો એનું નામ નિશ્ચય કહેવાય. આ મારા હગા એવું કેમ? શું